2012 જ્યારે આમ આદમી પાર્ટી બની, હું સૌ પ્રથમ તમને મારો પરિચય આપું કે તમે કોણને મત આપી રહ્યા છો. તમને જાણવાનો અધિકાર છે. ઉમેદવાર જાડુ છે એ બરોબર છે, પણ જાડુ એ કેવો ઉમેદવાર આપ્યો છે એની મારે વાત મારા પરિચયથી કરવી છે. મારું નામ પંકજ ધામેલિયા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાસે સગાપરા મારું ગામ છે, જ્યાં હાલમાં 18 તારીખે પૂજ્ય મોરારી બાપુની કથા છે મારા ગામની અંદર. એ મારું ગામ છે. પાલીતાણાની અંદર ગુરુકુલ અને પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણાની અંદર મેં અભ્યાસ કર્યો, અને પછી મેં અહીંયા વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીની અંદર BA નો અભ્યાસ કર્યો, અને હાલમાં હું ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલ છું છેલ્લા 20 વર્ષથી. આ મેં તમને પરિચય આપ્યો. 2012 ની અંદર જ્યારે આમ આદમી પાર્ટી બની અને હું 2013 ની અંદર આમ આદમી પાર્ટીની અંદર જોડાયો, એટલે કે લગભગ આજે મારે 11 વર્ષ પૂરા થઈને 12મા વર્ષની અંદર મારે આમ આદમી પાર્ટીના થયા. જ્યારે મને આમ આદમી પાર્ટીના અમે પેમ્પલેટ વેચતા ત્યારે લોકો અમને મોઢા ઉપર મારતા, તમે ક્યાંથી અહીંયા આવ્યા, તમે નો હાલો. ત્યારે અમે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડ્યો હતો હાથમાં. નાના આજે એટલો બધો તમારો બધાનો પ્રેમ મળી રહ્યો છે. હે, આમ આદમી પાર્ટીએ એટલા માટે મને અહીંયા મૂક્યો છે કે દર વખતે એમ થાય કે ભાઈ વેચાઈ જઈશ, વેચાઈ જઈશ, વેચાઈ જઈશ, વેચાઈ જઈશ. એ કે આપણે હવે આ વખતે મજબૂત ઉમેદવાર મૂકો. પણ એમાં હું સહમત નથી. 93 કોર્પોરેટર ભાજપના હતા. તમે વિચાર કરજો, સાંભળજો, સમજજો, તમારા માટે છે. જવાબ આપજો. તમે અહીંયા બધા જે બેઠા છો એને તમારે આ વાત લઈને જવાની છે ને બધાને કહેવાની છે કે 93 કોર્પોરેટર હતા. એમનો મેયર ફૂલ્લી બહુમતીથી બેઠેલો હતો, છતાં એને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની જરૂર કેમ પડી એક વિચારવા જેવું છે. 93 તો ફૂલ બહુમતી થઈ. હે, હમણાં 60 હોય, 65 હોય ને હજી એના 2-5 તૂટતા હોય, અને તો કદાચ 5-15 લઈ જાય તો આપણે સમજ્યા. પણ 93 કોર્પોરેટર સાથે એને જો મેયર બેઠો હોય ને છતાં આમ આદમી પાર્ટીના એને ખરીદવા પડે કરોડો રૂપિયા આપીને, તો એ વિચારવા જેવી વાત છે. આ તમારે બધાને કહેવાની છે. શા માટે એને આમ કર્યું કે અમે તો ચોરના પેટના છીએ, પણ આ લોકો વેચાય છે ને તમે આવી વાતો કરો ને તમે અમને સવાલ કરો કે અમારી જેવા જ છે, આમાં કાંઈ ફરક નથી. એટલે અમને બદનામ કરવા માટે. બાકી એને કોઈ જરૂર નથી. આપી એક ટિકિટ, આપી એક ટિકિટ. ભાજપ વાળા નહીં બોલાવે. અમારે તો ભાઈ ભાજપમાં ઘણા હારા માણસો છે, એવું નથી કે નથી. કાર્યકર્તા બિચારા એમાંય હારા છે, એનું પણ હાલે નહીં. એમાંય ખાસ કુમાર કાકા, એનું કોઈ દિવસ ન હાલે. હે, ધારાસભ્ય છે, જોયું તમને, એક હંમેશા ફેસબુક ઉપર લેટર મૂકીને રજૂઆત કરતા હોય કે અમારું અધિકારી કે સાંભળતા નથી. જેની સરકાર છે, સાંભળજો, સમજજો, જેની સરકાર છે, જે રૂલિંગ પાર્ટી છે, 30 વર્ષથી જેની સરકાર છે, એનો ધારાસભ્ય 3 ટર્મથી છે. જો એનું અધિકારી સાંભળતા ન હોય તેનું કામ શું છે? હે, એનું કામ શું છે? અહીંયા એનું નથી સાંભળતો. અમારી જેવા હામી સાત્ય લડવા વાળા તો ખરા, એને પસંદ કરો. અમારી જેવા હામી સાત્ય તો લડે છે. જો વિરોધ પક્ષ નહીં હોય ને, 120 આ વખતે એની ટાર્ગેટ બનાવ્યો છે. એક લેર રાખજો, હંમેશા યાદ રાખજો. ભાજપ વાળા મિત્રોને પણ મારે કહેવું છે, ભાજપ વાળા મિત્રોને પણ કહેવું છે, લોકશાહીની અંદર વિરોધ પક્ષ જરૂરી છે. જો તમે વિરોધ પક્ષ રાખશો, કાલ સવારે તમારા ઘરે કાંઈક પણ પ્રોબ્લેમ આવશે તો અમારી જેવા તમારી હારે ઊભા હશે. તમારા હશે તો ક્યારેય તમારું સાંભળશે નહીં. હે, એટલે જરૂરી છે અમારી જેવા. ભાજપ અત્યારે કેવી છે? કોની ભાજપ છે? આદરણીય પૂજ્ય કેશુદાદાની ભાજપ નથી. આ ભાજપ વાળા મિત્રો માટે મારી વિનંતી છે કે આ કેશુભાઈ પટેલની ભાજપ નથી, આ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી. આ ભાજપ છે બુટલેગરોની, આ ભાજપ છે ખનીજ મારે કેવા છે એ ઉઠવા બેહવા વાળા હારે તમે નક્કી કરશો કે હારા માણસોની
ભણેલા છે દિનેશભાઈ છે અને કુંદનબેન છે, આ બે વ્યક્તિ છે ઉમેદવાર છે એ પહેલી વખત ચૂંટણી લડે છે. બાપ દાદા ક્યારે જિંદગીમાં લડ્યા નથી, પહેલી વખત અમે લડીએ. તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ, ચૂંટણીના દિવસે ખાસ ધ્યાન રાખજો. હજી આવશે, ભાઈ બાપા કરશે, કાલાવાલા કરશે, 2-3 સમાજના આગેવાનો લાવશે, શેરીના આગેવાનો લાવશે અને કહેશે ભાઈ આ વખતે હાચવી લ્યો, આ વખતે હાચવી લ્યો. આ આપવાળાને પૂરા કરવા બહુ જરૂર છે. ગોપાલભાઈ આવે પછી સારું કે ઝાડું થાય બીજે, હે જ્યાં જાય કે ગોપાલ થાય. આ વાત કરી કાલે ફોર્મ ભરવા ગયા ત્યાંથી ભોઠા પડ્યા, હે ત્યાં ભોઠા પડ્યા, કારણ કે એના નારા બોલાતા પણ